ડભોઈ તાલુકાના કડધરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ધારાસભ્યશ્રી તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રી અને ભાજપ આગેવાનો, સરપંચશ્રી અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું। ડભોઈ તાલુકામાં 30 જેટલા ગામ ફરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કડધરા ગામે આવી પહોંચતા ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, મદદનીશ કલેક્ટર યોગેશ કાપસે, મામલતદાર શ્રી ડીવી ગામિત, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ, માજી તાલુકા પંચાયત સદસ્ય અને ભાજપ આગેવાનો, પંચાયત સદસ્ય તેમજ તલાટી કમ મંત્રી શ્રી, સરકારશ્રીના વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ શાળાના શિક્ષકો, બાળકો, ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શાળાના વિદ્યાર્થીઓએ નાટક રજૂ કર્યા બાદ આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ ઉપસ્થિત લાભાર્થીઓને જણાવ્યું હતું કે ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી લોકોના જીવનમાં સુખાકારી અને વિકાસ સમૃદ્ધિ લાવે એવા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ સંકલ્પથી લોકોને માહિતગાર કરી યોજનાઓના લાભ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને લાભાર્થીઓના લાભ લેવા જણાવ્યું હતું। ત્યારબાદ સુંદર કામગીરી કરનારાઓને સન્માન કરવામાં આવ્યું અને આયુષ્માન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેલ્લા 1 મહિનાથી સમગ્ર દેશમાં ફરી રહી છે અને એના જ ભાગરૂપે વડોદરા જિલ્લા અને ડભોઈ તાલુકામાં પણ આ યાત્રા ફરી રહી છે। અત્યાર સુધીમાં ડભોઈ તાલુકાના 30 કરતાં વધુ ગામોમાં યાત્રા પ્રવાસ કરી ચૂકી છે। આજે ડભોઈ તાલુકાના કડધરા ગામે આ યાત્રા આવી છે। આ યાત્રા દ્વારા જે સરકારની, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે કંઈ યોજનાઓ છે એ યોજનાનો લાભ નાનામાં નાના અને ગરીબ માણસને મળે એના માટેને લોકજાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે। અને આ યાત્રા દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગામના સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય સાથે જ અધિકારી વર્ગ પણ ઉપસ્થિત રહે છે। આજે પણ આપ જોઈ શકો છો કે અહીંયા પ્રાંત અધિકારી ઉપસ્થિત છે, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર, શિક્ષણ ખાતાના અધિકારી, રોજગાર ખાતાના અધિકારી સહિત તમામ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અને અહીંયા લોકોને જે યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે એની સાથે સાથે નવા લોકોને પણ આજે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા, ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે। સાથે જ જે એમણે સારી કામગીરી કરી છે એનું સન્માન પણ કરવામાં આવ્યું છે। નલ સે જલ યોજના અંતર્ગત સરપંચશ્રીનું અને તલાટીશ્રીનું પણ સન્માન કરવામાં આવ્યું છે। અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ હેઠળ જે રીતે ભાજપની સરકાર કામ કરી રહી છે અને મોદી સાહેબે પહેલેથી જ સૂત્ર આપ્યું છે કે જેનું ભૂમિપૂજન અમે કરીએ છીએ, જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ, એનું લોકાર્પણ પણ અમારા જ હાથે થાય, અમારા જ સમયમાં થાય। એ જ રીતે કડધરા પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન મારા હાથે કરવામાં આવ્યું હતું ને આજે લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવે છે। ત્યારે ગામના તમામ લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું।